ડીવાયએસપી જુગલ પુરોહિત તેમના તાબાના થાણા અમલદારને બોલાવે છે અને કહે છે કે આ લુખ્ખાઓ પાતાળમાં હોતો પણ તેમને સાંજ સુધી શોધી લાવો અને ત્યારબાદ આ લુખ્ખાઓ જે ભાષામાં સમજતા હતા તે ભાષામાં તેમને સમજાવી દેવામાં આવે છે અને પીડિત દંપતીને કહે છે કે જો કોઈ લુખ્ખો તેમને હેરાન કરે તો આ રહ્યો તેમનો નંબર, તેને ઉપાડી લેવામાં આવશે। વિગતવાર વાત કરવી છે જે પ્રકારે એક મામલો સામે આવ્યો છે તેની। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફિક ગાછી। એક પોલીસ અધિકારી કે કર્મચારી ધારે તો તે ન શું કરી શકે તેની આજે વાત કરવી છે, કેમ કે કેટલાક કામ એવા હોય છે જેની પેપર પર કોઈ પણ પ્રકારની નોંધ કરવાની નથી હોતી અને નોંધ કર્યા વગર જ આ લુખ્ખાઓ જે ભાષામાં સમજતા હોય તે ભાષામાં તેમને સમજાવવામાં આવતા હોય છે અને આવી જે ઘટના સુરેન્દ્રનગરના ધાંગધ્રામાંથી સામે આવી છે, જેમાં એક પીડિત દંપતી છે તેમણે વ્યાજવા પૈસા લીધા હતા અને તે એક લારીમાં ભૂંગળા બટાકા વેચતા હતા। કોઈના પાસેથી 10,000 તો કોઈના પાસેથી 20,000 અને રોજબરોજ તે લારી તેમની ચલાવતા અને તેમાંથી જે રકમ મળતી તેમાંથી વ્યાજ ભરતા અને ત્યારબાદ તેમના ઘર પરિવારનું ગુજરાન ચલાવતા। પરંતુ તેમણે જે પ્રકારે આ રકમ લીધી હતી, આ રકમ અનેક મહિના ભર્યા છતાં પણ પૂરી નહોતી થતી। તે કારણસર જ્યારે તે જેના પાસેથી રકમ લીધી હતી તેમને પૂછે છે ત્યારે તે કહે છે કે હજી સુધી તો કેવળ વ્યાજ જ ભરાયું છે, જે મૂળ મૂડી હતી તે ભરવાની બાકી છે। આ દંપતી છે તે ત્રાસી ગયું હતું, કંટાળી ગયું હતું, કેમ કે ધાંગધ્રામાં રહેતા આ વ્યાજખોરો, આ લુખ્ખાઓ છે તેમનો આ દંપતી પર રોજબરોજનો ત્રાસ રહેતો હતો, તેમના પર માનસિક તાણ રહેતું હતું અને અંતે આ દંપતી છે તે રોડ પર ઊભો હતું અને તે જ દરમિયાન સુરેન્દ્રનગરના જે પોલીસવાળા છે પ્રેમસુખ ડેલુ તે તેમની ઓફિસથી તેમની કાર લઈને ઘરે જઈ રહ્યા હતા અને તે જ દરમિયાન આ દંપતી તેમને હાથ જોડે છે। એસપી પ્રેમસુખ ડેલુ છે તે ત્યાં રોડ પર વાહન ઊભું રાખે છે। આ દંપતી તેમની આપવીતી રડતા રડતા જણાવે છે અને ત્યાંથી ફોન પ્રેમસુખ ડેલુ કરે છે ધાંગધ્રાના ડીવાયએસપી જુગલ પુરોહિતને અને તેમને સમગ્ર મામલો છે તેનાથી વાકેફ કરી દેવામાં આવે છે અને ત્યાં સુધી કહી દેવામાં આવે છે કે જે ભાષામાં સમજાવવા પડે તે ભાષામાં સમજાવી દેવા આ લુખ્ખાઓને, પરંતુ આ દંપતી છે તેમને ન્યાય મળે તેવો પ્રયાસ કરવો અને તાબડતોડ જુગલ પુરોહિત છે તે તેમના થાવાણામાં રહેલા પોલીસ ઇન્સ્પેક્ટર હોય છે તેમને બોલાવે છે અને આ લુખ્ખાઓ છે તેમની વિગતો આપવામાં આવે છે અને દંપતી પણ ધાંગધ્રા આ જુગલ પુરોહિત ડીવાયએસપીના પાસે પહોંચે છે અને તેમની વાત જણાવે છે। આ લુખ્ખાઓ છે તેમને સાંજ સુધી આ પોલીસ ઇન્સ્પેક્ટર છે તે શોધી લાવે છે અને ત્યાર પછી જે ભાષામાં તે સમજતા હતા તે ભાષામાં તેમને સમજાવી દેવામાં આવ્યા છે અને તેમનો બાંકડો પણ એવો લાગ્યો છે કે દરેક શિયાળામાં તેમને આ દિવસો છે તે ચોક્કસ યાદ આવશે અને ત્યાર પછી આ દંપતી છે તેમની ફરિયાદ પોલીસ અધિકારી લે છે। ફરિયાદ લીધા બાદ આ જે આરોપીઓ હતા તેમની ધરપકડ કરી લેવામાં આવે છે અને આરોપીઓએ જે પ્રકારે તેમના કારનામાને અંજામ આપ્યો હતો તેમને એવી હેસિયતના સાથે સમજાવવામાં આવ્યા છે કે આજ પછી ક્યારે તે આસપાસના લોકો છે તેમને પણ આવી રીતે વ્યાજના નામે વધારે રકમ વસૂલ નહીં કરે અને જે પ્રકારે આ દંપતી છે તે નાનું પરિવાર હતું, ગરીબ પરિવાર હતું, તે ડરતું હતું અને તેમણે પોલીસને કહ્યું કે આરોપીઓ છે, આરોપીઓને અત્યારે પોલીસે ધરપકડ કરી છે, પરંતુ જો તે છૂટશે ત્યાર પછી તેમને હેરાન કરશે। તે સમયે ડીવાયએસપી જુગલ પુરોહિત તેમનો મોબાઈલ નંબર છે તે આ દંપતીને આપે છે અને કહે છે કે ધાંગધ્રામાં કોઈ પણ લુખ્ખો તેમને ગમે ત્યારે પરેશાન કરે તે સમયે તેમનો નંબર છે તેના પર તે ચોક્કસ ફોન કરે। કોઈ પણ લુખ્ખો હશે તેને તેની હેસિયત પણ બતાવી દેવામાં આવશે અને તેના વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી પણ કરવામાં આવશે। આમ જ્યારે કોઈ પોલીસ અધિકારી કે કર્મચારી ધારે તો તે ન શું કરી શકે તેની આ વાત છે। આ પ્રકારના સમાચાર માટે નવજીવન ન્યૂઝ ચેનલ સાથે જોડાયેલા રહો। નમસ્કાર।